નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિતમાં આપણે લિબર્ટીના પેપરના વિભાગ એના સોલ્યુશન સમજીએ છીએ. તેમાં આજે આપણે પેપર નંબર 8નું સોલ્યુશન સમજીશું. પહેલો પ્રશ્ન છે ખરા ખોટાનો. વર્તુળના વ્યાસના અંત્યબિંદુઓએ દોરેલ સ્પર્શકો એકબીજાને છેદે છે. તો જો વર્તુળના વ્યાસના અંત્યબિંદુઓ, આ એક વ્યાસ દોરેલો છે, વર્તુળ દોરેલું છે ને વર્તુળનું આ વ્યાસ છે. વ્યાસનું નામ આપી દઈએ આપણે એ બી, અને વ્યાસના અંત્યબિંદુઓ એ અને બી છે. એ અને બી આગળ દોરેલો જે સ્પર્શકો છે એ આ વ્યાસનું જો આ કેન્દ્રબિંદુ હોય તો અહીંયાથી આ એક ત્રિજ્યા બની જાય, ઓ એ અને ઓ બી ત્રિજ્યા બને. અને નિયમ એવો છે કે ત્રિજ્યા સ્પર્શકને હંમેશા લંબ હોય, તો એ પણ અહીંયાથી ત્રિજ્યા સ્પર્શકને લંબ હશે. તો આવી રીતે લંબ સ્વરૂપમાં સ્પર્શકો હંમેશા બે સમાંતર સ્પર્શકો દોરી શકાય. તો લખે છે વર્તુળના વ્યાસના અંત્યબિંદુએ દોરેલા સ્પર્શકો એકબીજાને છેદે છે. પણ અહીંયા તો એ છેદતા નથી, એ સમાંતર હોય એટલે અહીંયા છેદે છે વાળું વાક્ય કેવું આવશે? ખોટું. પણ સાચું વિધાન શું છે એ પણ સાથે સાથે સમજતા જઈએ. સાચું શું આવે? તો કે છેદે છે ન આવે, પણ સમાંતર છે એમ આવે. સમાંતર છે એમ આવે. એટલે ડિસ્કસ સાથે સાથે એ કરવાની છે કે કદાચ પરીક્ષાની અંદર આની જગ્યાએ શબ્દોમાં ફેરફાર થાય કે વર્તુળના વ્યાસના અંત્યબિંદુએ દોરેલ સ્પર્શકો સમાંતર છે તો વિધાન સાચું કરવાનું, અને છેદે છે તો વિધાન ખોટું કરવાનું છે. બરાબર. નંબર 2 છે SN ઇઝ ઇક્વલ ટુ 12n² પ્લસ 21n હોય તો AN ઇઝ ઇક્વલ ટુ 24n વત્તા 9 છે એવું ચેક કરવાનું છે. તો 2 નંબરનો દાખલો આપણે અહીંયા કરીએ. બાજુમાં SN જે આપેલો છે એને પહેલાં હું લખું છું. SN ઇઝ ઇક્વલ ટુ 12n² અને વત્તા 21n. આમાં nની કિંમત આપણે અલગ અલગ લઈએ. પહેલાં n બરાબર 1 લઈ લઈએ તો S1 મળશે. S1 ઇઝ ઇક્વલ ટુ 12 કૌંસમાં 1નો વર્ગ અને વત્તા 21 કૌંસમાં 1. 12 અને 1નો વર્ગ એટલે 12 વત્તા 21 એકા 21. 21 ને 12 થયા 33. 21 ને 12 થશે 33. એટલે આ જે છે ને એ S1 છે ને, જે S1 છે ને એ જ તમારું પ્રથમ પદ A1 પણ હોઈ શકે. તો A1 પણ હોઈ શકે અને S1, કારણ કે S1 એટલે એક પદનો સરવાળો. એક પદનો સરવાળો એટલે ખુદ એક જ પદ થાય. હવે આપણે અહીંયા EN માંથી n બરાબર 1 શોધીએ. AN બરાબર 24n વત્તા 9. આમાં n બરાબર 1 મૂક્યો તો અહીંયા A1 મળવો જોઈએ. તો A1 બરાબર 24 કૌંસમાં 1 અને વત્તા 9. તો 24 એકા 24 વત્તા 9. 24 ને 9નો સરવાળો 9 4 13નો તગડો, વધી આવી 1 અને 3 33 થયા. તો AN ઉપરથી પણ A1 જે મળ્યો તે 33 મળ્યો અને SN ઉપરથી પણ A1 જે મળ્યો એ 33 મળ્યો. મતલબ બંનેના પ્રથમ પદ સરખા છે એટલે આ શ્રેણી પણ એક જ હશે, એટલે કે સમાંતર. તો AN ઇઝ ઇક્વલ ટુ 24n વત્તા 19 એ વિધાન સાચું થશે. ત્યાર પછી નંબર 3 સમીકરણ આપેલું છે x² - 7x વત્તા 18 ને બરાબર 0 ને વાસ્તવિક બીજ નથી. હવે પહેલાં x² - 7x અને વત્તા 18 બરાબર 0 આના બીજની ચકાસણી કરવી હોય તો પહેલાં આને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવવાનું. વ્યાપક સ્વરૂપ સાથે સરખાવો તો એની કિંમત 1 આવશે અને બીની કિંમત -7 આવશે અને સીની કિંમત 18 આવશે.
આ એ બી અને સીની કિંમત ઉપરથી તમારે વિવેચક શોધવાનો. તો વિવેચક ડી ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ 4ac. વિવેચક ડી ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ 4ac. બીની કિંમત છે -7 એનો વર્ગ -4. એની કિંમત છે 1 અને સીની કિંમત છે 18. 7 7 49 માઇનસ 18 ચોક 72. 49 માંથી 72 જશે એટલે માઇનસમાં જવાબ આવશે. 72 માઇનસ 49 એટલે ઋણમાં જવાબ આવશે. જે હોય તે ઋણમાં આવશે અને ઋણમાં આવશે મતલબ એ લેસ ધેન 0 છે અને લેસ ધેન 0 છે માટે વાસ્તવિક બીજ નથી. માટે તેના વાસ્તવિક બીજ નથી. તો વિધાન કેવું છે? સાચું છે. બે સમરૂપ ત્રિકોણની પરિમિતિનો ગુણોત્તર 3/5 હોય તો તેના ક્ષેત્રફળનો ગુણોત્તર પણ 3/5 હોય. આ વિધાન ખોટું છે કારણ કે પરિમિતિની સાથે તેની બાજુઓના ગુણોત્તર સાથે સરખામણી. ક્ષેત્રફળના ગુણોત્તરમાં બાજુઓના વર્ગોનો ગુણોત્તર જોઈએ. યાદ કરો, ક્ષેત્રફળનો ગુણોત્તર એટલે બાજુઓના વર્ગોનો ગુણોત્તર. આપણો પ્રમેય છે ને, બે સમરૂપ ત્રિકોણની ક્ષેત્રફળનો ગુણોત્તર તેની અનુરૂપ બાજુઓના વર્ગોના સમપ્રમાણમાં હોય છે. તો અહીંયા પરિમિતિનો જે ગુણોત્તર હોય એ એની બાજુના ગુણોત્તર હોય અને ક્ષેત્રફળનો ગુણોત્તર બાજુઓના વર્ગો સાથે હોય છે એટલે એનો એ જ ગુણોત્તર અહીંયા મળશે નહીં. આ ક્ષેત્રફળની જગ્યાએ એ લોકોએ લખ્યું હોય કે તેમની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર 3/5 હોય તો વિધાન સાચું છે. અત્યારે વિધાન ખોટું છે. ક્ષેત્રફળનો ગુણોત્તર 3/5 ન આવે તો પછી સાચું શું આવે? તો કે એના વર્ગો આવે. સાચું શું હશે? તો કે વર્ગોનો ગુણોત્તર આવે. વર્ગોનો ગુણોત્તર એટલે કે 9/25. 9/25 આવે જવાબ. બરાબર. ત્યારબાદ વિભાગ એ ની અંદર પ્રશ્ન 5 થી 10 ની ખાલી જગ્યાઓ છે વિકલ્પો વાળી. પ્રશ્ન 5 એમાં જોઈએ દ્વિઘાત બહુપદી p of x is equal to ax નો વર્ગ વત્તા bx વત્તા c ના બે શૂન્યો આલ્ફા અને બીટા હોય તો 1/α પ્લસ 1/β બરાબર ખાલી જગ્યા. આની માટે મિત્રો મેં કેટલાક સૂત્રો વિડીયોની અંદર અગત્યના પરિણામો મેં તમને આપેલા છે, એને હું અહીંયા પાછો યાદ કરીને લખાવું છું. શૂન્યોના સરવાળા નું સૂત્ર શું છે? તો શૂન્યોનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બીના છેદમાં એ છે. ત્યાર પછી શૂન્યોનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ સી અપોન એ છે. બરાબર. હવે અહીંયા તમને 1/α અને 1/βનું પૂછ્યું છે. તો નંબર 3 1/α વત્તા 1/β. આનો લસા લઈ લો. આનો લસા લઈ લેશો એટલે બીટા અહીંયા ગુણાશે, બીટા પ્લસ આલ્ફા અહીંયા ગુણાશે, આલ્ફા છેદમાં આલ્ફા અને બીટા લસા તરીકે આવશે. હવે આની કિંમતો મૂકો. આલ્ફા પ્લસ બીટાની કિંમત કેટલી છે? તો કે માઇનસ બીના છેદમાં એ છે. એના છેદમાં આલ્ફા ઇન્ટુ બીટાની કિંમત શું છે? તો કે સીના છેદમાં એ છે. આ એ ઉડી જશે તો જવાબ શું આવશે? માઇનસ બીના છેદમાં સી. રેડી? એટલે આ પણ યાદ રાખવાનું છે. 1/α પ્લસ 1/β ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી અપોન સી થશે. તો અહીં જવાબમાં શું આવશે? માઇનસ બી અપોન સી. એટલે આ જવાબ આવશે. બરાબર. એટલે આ તમને અહીંયા પાંચમાનો સોલ્યુશન પણ અહીંયા આપી દીધું છે ઉપર જ. ત્યાર પછી આ જુઓ જે અગાઉ આપણે ચર્ચા કરી હતી. બરાબર. પેપર નંબર 7 ની અંદર
આ રહી જો પ્રશ્ન 6 જો કૌંસ આવે તો 0 થઈ જાય અને કૌંસ ન આવે તો ઉપર જે લખેલું હોય એના કરતાં એક ઓછો x બાર લાગશે, બરાબર ને? તો હવે એ જ રીતે અહીંયા જોવાનું છે, પાછું એવો જ પ્રશ્ન છે પણ અહીંયા કૌંસ નથી, બસ એ જ વસ્તુ છે. જો કૌંસ નથી ને ઉપર 7 છે તો 6 નંબરનો જવાબ શું આવશે? 6 નંબર માટે તમારે શું આવશે? સિગ્મા i બરાબર 1 2 અહીંયા 7 છે અને xi માઇનસ x બાર ઇઝ ઇક્વલ ટુ 7 હોય તો અહીં કેટલા થશે? 6x બાર, એટલે જવાબ આવશે 6x બાર. 7 નંબર 1 ઘન મીટર બરાબર 1000 લીટર. આ તો સૂત્ર જ છે આપણી પાસે. 1 ઘન મીટર બરાબર 1000 લીટર. અને એની માટે જો એવું લાગે તો એક લાંબુ સૂત્ર પણ તમને મેં શીખવાડ્યું હતું, એ યાદ રાખી શકો તમે. અહીંયા યાદ રાખો, વચ્ચે વચ્ચે આવી નોંધ લખતો જઈશ જેથી તમારે અન્ય બીજા પ્રશ્નો પણ એમાંથી તમે સોલ્વ કરી શકો. 1 ઘન મીટર બરાબર 1 કિલો લીટર. જેટલા ઘન મીટર આવે એટલા જ કિલો લીટર આવશે અને બરાબર 1000 લીટર અને બરાબર 10 લાખ મિલીલીટર. 10 લાખ ઘન સેમી અને જેટલા ઘન સેમી થાય એટલા જ મિલીલીટર થાય, એટલે અહીંયા 10 લાખ મિલીલીટર. આ એક સૂત્રને પણ પાછું યાદ રાખજો. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 છે. યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય અનુસાર, યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય અનુસાર, તો યુક્લિડના ભાગાકારનો પૂર્વ પ્રમેય શું છે? a ઇઝ ઇક્વલ ટુ bq પ્લસ r. એની એક શરત છે, r એટલે શેષ, એ શેષનું મૂલ્ય 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r અને લેસ ધેન b. એટલે કે શેષનું મૂલ્ય ભાજક કરતાં ઓછું હોવું જોઈએ અથવા 0 જેટલું હોવું જોઈએ. આ સવાલને તમે આ રીતે પણ યાદ રાખી શકો કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ, ભાજક ગુણ્યા ભાગફળ અને વત્તા શેષ. જે અહીંયા ભાજક છે તે a છે, ભાજ્ય છે ભાજ્ય છે તે a છે, ભાજક છે તે b છે, ભાગફળ છે તે q છે અને શેષ છે તે r છે. તો શેષનું મૂલ્ય ક્યારેય ભાજક કરતાં વધારે હોવું જોઈએ નહીં. તો અહીં ધન પૂર્ણાંક a અને 8 માટે a પ્લસ 8q પ્લસ r એવું લખેલું છે જો. એટલે અહીંયા a ઇઝ ઇક્વલ ટુ 8q અને પ્લસ r. એટલે કે તમારો ભાજક કોણ છે? 8 છે. આ b ની કિંમત 8 થઈ, તો b કરતાં r ની કિંમત નાની હોવી જોઈએ. તો r બરાબર ખાલી જગ્યા શક્ય નથી એમ પ્રશ્ન છે. સમજો મિત્રો, શક્ય નથી મતલબ r ની કિંમત તમારી કેટલી હોવી જોઈએ? તો કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ r લેસ ધેન, અહીંયા b ની જગ્યાએ શું મૂકવાનો હવે? 8. એટલે r ની કિંમત તમારી 8 કરતાં નાની હોવી જોઈએ. તો 8 કરતાં નાનું કોણ છે? 6 છે, તો આ શક્ય છે. 7 છે, આ શક્ય છે. 9 શક્ય નથી. શક્ય નથી એવો પ્રશ્ન છે એટલે કોણ આવશે? અહીંયા 9 આવશે, કારણ કે શેષ ભાજક કરતાં વધારે હોવી જોઈએ નહીં. ત્યાર પછી પ્રશ્ન નંબર 9 જુઓ. x વર્ગ માઇનસ વર્ગમૂળ 7x માઇનસ 4 બરાબર 0 ના વિવેચકની કિંમત. તો પહેલા x વર્ગ માઇનસ વર્ગમૂળ 7x અને માઇનસ 4 બરાબર 0. હવે આની સાથે કમ્પેર કરો વ્યાપક સ્વરૂપ સાથે, તો a બરાબર 1, b બરાબર માઇનસ વર્ગમૂળમાં 7 અને c બરાબર માઇનસ 4. c બરાબર માઇનસ 4. હવે એમાં વિવેચકની કિંમત શોધવાની છે. વિવેચકનું સૂત્ર શું છે આપણું? વિવેચક d ઇઝ ઇક્વલ ટુ b સ્ક્વેર માઇનસ 4ac. b ની કિંમત છે માઇનસ વર્ગમૂળ 7 અને એનો વર્ગ માઇનસ 4, e ની કિંમત 1
અને સી ની કિંમત છે -4. તો -7નો વર્ગ 7 થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ, ચોકે ચોકે 16, 16 ને 7 23. તો 23 એટલે ગ્રેટર ધેન 0, મતલબ ભિન્ન. સોરી, આમાં તો ખાલી વિવેચકની જ કિંમત પૂછી છે ને, એટલે જવાબ શું આવશે? 23. પ્રશ્ન નંબર 10 જુઓ. બે સમકેન્દ્રી વર્તુળો પૈકી મોટા વર્તુળની બે જીવાઓ PQ અને RS નાના વર્તુળને સ્પર્શે છે. જો મિત્રો મેં અહીં બાજુમાં આકૃતિ દોરીને જ રાખેલી છે, એ આકૃતિને આપણે અહીંયા નીચે લઈ લઈશું હવે. બરાબર, આને અહીંયા નીચે લઈ લઈએ. પ્રશ્ન નંબર 10 આ બાજુ કરી લઈએ. હવે 10મા પ્રશ્નની અંદર શું કહેવા માંગે છે? જો બે સમકેન્દ્રી વર્તુળો છે. પ્રશ્ન નંબર 10, આ બે સમકેન્દ્રી વર્તુળો છે. એક જ કેન્દ્રમાંથી બે વર્તુળ દોરેલા છે. એ પૈકી મોટા વર્તુળની બે જીવાઓ, મેં અહીંયા બે જીવાઓ લીધી છે. એક PQ નામ આપી દઉં છું, એક PQ અને બીજી RS. PQ અને RS બે જીવાઓ છે. જો PQ બરાબર 6.7, 6.9, PQ 6.9 હોય તો RS પણ 6.9 જ હોય, કારણ કે આ બંને જીવાઓ એક જ વર્તુળને સ્પર્શે છે ને, અંદરના વર્તુળને. એટલે આ વર્તુળને સ્પર્શતી ગમે તેટલી જીવાઓ દોરવામાં આવે તો બધી જ જીવાઓના મૂલ્યો એક સમાન જ થાય, કારણ કે આ દરેક જીવાનું કેન્દ્રથી અંતર સમાન થાય. તો ધોરણ 9ની અંદર એવો પ્રશ્ન હતો કે કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવાઓનું લંબ અંતર પણ સમાન થાય ને જીવાઓ પણ સમાન થાય. તો આનું મૂલ્ય, આનો જવાબ કેટલો આવશે? 6.9 આવશે. તો આપણે મુદ્દા તરીકે યાદ રાખો તરીકે લઈ શકીએ. અહીંયા યાદ રાખો, એનો આવો મુદ્દો હતો. એકરૂપ જીવાઓ, એકરૂપ અથવા સમાન જીવાઓ. એકરૂપ જીવાઓ કેન્દ્રથી અંતર સમાન, કેન્દ્રથી અંતર સમાન. કેન્દ્રથી અંતર સમાન હોય તે જીવાઓએ કેન્દ્ર આગળ આંતરેલ ખૂણો પણ સરખો. કેન્દ્ર આગળ આંતરેલ ખૂણો, આંતરેલ ખૂણા સમાન. કેન્દ્ર આગળ આંતરેલ ખૂણા એટલે આ કેન્દ્ર O હોય તો P થી R થી O જાઓ ને અહીંથી S જાઓ, તો આ જે ખૂણો હોય એ જ ખૂણો Q થી O ને P થી O વાળો પણ ખૂણો એક જ થાય. બરાબર. કેન્દ્ર આગળ આંતરેલ ખૂણા સમાન અને સંગત ચાપ સમાન. સંગત ચાપ સમાન. આ દરેક મુદ્દા એકબીજાથી આધારિત છે, એટલે કે જો નીચેથી ઉપર પણ જવાય આ જ રીતના. બરાબર. આ ચારે ચાર મુદ્દા એકબીજા સાથે સંકળાયેલા છે. તો આ તમે અહીંયા યાદ રાખી શકશો કે કેન્દ્ર સમાન છે અને કેન્દ્ર એક જ છે અને બંને જીવાઓ એક જ વર્તુળને, અંદરના વર્તુળને જ સ્પર્શે છે. એટલે બંને જીવાઓના મૂલ્ય કેવા આવશે? સમાન આવશે. અહીં જો કેન્દ્રથી અંતર સમાન છે, આ જીવાનું કેન્દ્રથી લંબ અંતર, આ જીવાનું કેન્દ્રથી લંબ અંતર સમાન છે, તો બે જીવાઓ પણ સમાન હોય. એકરૂપ જીવાઓ મતલબ જીવાઓ સમાન હોય. તો મૂલ્ય જવાબ કેટલો આવશે? એનો 6.9 જ આવશે. જે બીજી એક જીવાનું છે એટલું જ બીજી જીવાનું માપ આવશે. ત્યાર પછી એક વાક્ય, શબ્દ કે આંકડામાં ઉત્તર આપવાનો છે. પ્રશ્ન નંબર 11 જુઓ. એમાં કોઈ શાળામાં સ્ત્રી શિક્ષકો અને પુરુષ શિક્ષકોની સંખ્યાનો ગુણોત્તર x હોય તથા પુરુષ શિક્ષક અને સ્ત્રી શિક્ષકનો ગુણોત્તર y હોય તો x પ્લસ y કેટલો થાય? અહીંયા એક ઉદાહરણ લઈને કરવું પડશે આપણે આ કામ. પ્રશ્ન નંબર 11. ધારો કે સ્ત્રી શિક્ષકોની સંખ્યા
ધારો કે સ્ત્રી શિક્ષકોની સંખ્યા આપણે 5 લઈએ અને પુરુષ શિક્ષકોની સંખ્યા આપણે 10 લઈએ, તો પહેલો જે ગુણોત્તર છે સ્ત્રી શિક્ષક અને પુરુષ શિક્ષકની સંખ્યાનો ગુણોત્તર, તો સ્ત્રી શિક્ષક અને પુરુષની સંખ્યાનો ગુણોત્તર, તો પહેલો ગુણોત્તર શું આવશે? 5/10, અને એને એ લોકોએ શું નામ આપેલું છે? એક્સ નામ આપેલું છે. જો અહીંયા એમાં એમણે એક્સ કહેલું છે. તો 5/10 એટલે કે 1/2 એટલે કે અડધું મૂલ્ય થયું. એનું મૂલ્ય કેટલું થયું? એક્સ. ત્યાર પછી બીજો ગુણોત્તર પાછો કીધો છે અને કરીને શું લખ્યું છે? પુરુષ શિક્ષક અને સ્ત્રી શિક્ષકની સંખ્યાનો ગુણોત્તર. તો પુરુષ અને સ્ત્રીનો ગુણોત્તર લઈએ હવે બાજુમાં. તો પુરુષ અને સ્ત્રીનો ગુણોત્તર મતલબ પુરુષની સંખ્યા ઉપર, સ્ત્રીની સંખ્યા નીચે, અને એ ગુણોત્તરને એમણે વાય કીધો છે. તો 10 ને 5 વડે ભાગો તો 2 થાય, તો મતલબ વાયની કિંમત કેટલી થઈ ગઈ? 2 થઈ ગઈ. હવે જો એક્સ અને વાયનો સરવાળો કરો તો 1/2 વત્તા 2 એટલે 2.5 અથવા 2.1/2. આનું મૂલ્ય હંમેશા 1 કરતાં વધારે અથવા 1 જેટલું આવે. ચાલો બંનેમાં સરખું લઈએ તો સ્ત્રી પણ 5 અને પુરુષ પણ 5, તો 5/5 એટલે ગુણોત્તર 1 આવ્યો. અહીંયા પણ 5/5 તો ગુણોત્તર 1 આવ્યો. તો એક્સ અને વાયનો સરવાળો કેટલો થશે? 1. જો સંખ્યા અલગ અલગ હશે, સમજો મિત્રો, જો સંખ્યા અલગ અલગ હશે તો જવાબ શુદ્ધ અને અશુદ્ધ બે પ્રકારના આવશે. સ્ત્રી અને પુરુષમાં શુદ્ધ અને અશુદ્ધ એમ બંને પ્રકારના જવાબ આવશે. એટલે હું એક નોંધ કરું છું, જો સંખ્યા અલગ અલગ હોય, જો સંખ્યા અલગ અલગ હોય તો જવાબ તમારા શુદ્ધ પૂર્ણાંક, શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક એ રીતે આવે. અશુદ્ધ અપૂર્ણાંક. જો સ્ત્રીની સંખ્યા તમે ઓછી રાખશો અને પુરુષની વધારે રાખશો તો શુદ્ધ, જેમ કે જો આ પહેલું શુદ્ધ છે અને આ બીજું આપણે છે અશુદ્ધ, અને શુદ્ધ અને અશુદ્ધનો સરવાળો હંમેશા 1 અથવા 1 કરતાં વધુ થાય. તો માટે શુદ્ધ વત્તા અશુદ્ધ આનો સરવાળો હંમેશા 1 કરતાં વધારે થઈ જાય. હવે જો બંનેની સંખ્યા સરખી હોય, જો સંખ્યા સમાન હોય, સ્ત્રી અને પુરુષોની સંખ્યા સમાન હોય તો ગુણોત્તર 1 જ આવશે. ગમે તેમ કરો તો 1 જ આવે. સ્ત્રી અને પુરુષનો ગુણોત્તર કરો તોય 1 આવે, ને પુરુષ અને સ્ત્રીનો ગુણોત્તર કરો તોય 1 જ આવે. એટલે મતલબ કે આ સવાલના જવાબનો મતલબ કયો થયો? 1 કરતાં મોટો થયો અથવા 1 થયો. તો અહીંયા શું જવાબ આવશે? x + y કેટલો થાય? તો કે 1 અથવા 1 કરતાં વધુ. તારણ શું નીકળ્યું આમાંથી? 1 અથવા 1 કરતાં વધુનું તારણ નીકળ્યું ને. તો જે જવાબ છે x + y કેટલો હોય? તો 1 અથવા 1 કરતાં વધારે હોય. 12 નંબર જુઓ. જો x કૌંસમાં x² 45 cos² 45 - cos² 30 બરાબર cos 45 × sin 45, તો x ની કિંમત શોધવાની છે. તો 12 નંબરની અંદર જે રકમ છે લખીએ આપણે, x કૌંસમાં cos² 45 - cos² 30, cos² 45 - cos² 30 બરાબર cos 45 × sin 45. x ની કિંમતો શોધવી છે. પહેલા ટેબલ ઉપરથી બધી કિંમતો મૂકીશું આપણે. અહીંયા x નો x લખીશું. cos 45 ની કિંમત 1/√2 આવે,
અને એનો કરવાનો છે વર્ગ માઇનસ cos 30ની કિંમત ટેબલ ઉપરથી cos 30ની કિંમત √3/2 છે અને એનો પણ વર્ગ કરવાનો છે ઇઝ ઇક્વલ ટુ cos 45ની કિંમત 1/√2 ઇન્ટુ sin 45ની કિંમત પણ 1/√2 છે. એવું લાગે તો તમારે ટેબલમાં જોઈ લેવાનું. એક્સનો એક્સ અહીંયા 1/√2 એટલે એનો વર્ગ 1/2 થાય માઇનસ વર્ગમૂળ 3નો વર્ગ 3 3/2નો વર્ગ 4 બરાબર 1નો ગુણાકાર 1 અને વર્ગમૂળ 2નો ગુણાકાર વર્ગમૂળ 2 સાથે એટલે 1/2 થશે. એક્સનો એક્સ રહેશે, અહીંયા લસા લેવો પડશે. અહીંયા લસા તરીકે 4 આવે તો અહીંયા 2 વધશે 2 - 3/4 ઇઝ ઇક્વલ ટુ 1/2. તો એક્સ કૌંસમાં આવશે -1/4 ઇઝ ઇક્વલ ટુ 1/2. હવે -1/4 બરાબરની પેલી બાજુ લઈ જાઓ, ગુણાકારમાં છે એટલે. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/2 અને ગુણ્યા -4/1. 2 દુ 4 ઉડી જશે એટલે જવાબ શું આવશે? -2. તો એક્સની કિંમત આવશે -2. અહીંયા -2 જવાબ આવશે. પ્રશ્ન નંબર 13 જુઓ. 3 સમતોલ પાસાને એક સાથે ઉછાળતા તેના પર સમાન અંકો મળે તેની સંભાવના કેટલી? સૌથી પહેલા તો મિત્રો 3 સમતોલ પાસા છે. 3 સમતોલ પાસાને એક સાથે ઉછાળો તો પહેલા પાસાનો અંક કેટલો? પાસા ઉપર કુલ કેટલી સપાટી? 6 અને એને કેટલી વખત ઉછાળવાનો છે? 3 વખત. મતલબ કે 6ની 3 ઘાત કરો એટલે 216. આ એના પ્રયત્નની સંખ્યા આવી. હવે એના ઉપર સમાન અંકો મળે તો 1 1 1 3 છે ને એટલે 3 વખત 1 1 1 એમ 3 વખત 2 2 2 3 વખત 3 3 3 3 વખત 4 4 4 એટલે એવા કેટલા પ્રયત્નો મળશે? 6 મળશે. તો 6ના છેદમાં આવશે 216. 6ના છેદમાં 216. ઓકે, એટલે કે ઉપર 6 અને નીચે 6નો ઘન એટલે 1 1 6 ઉડી ગયા એટલે 1ના છેદમાં 6નો વર્ગ વધ્યો એટલે 6 6 36 એટલે 1ના છેદમાં 36 જવાબ આવશે. છતાંય ગણતરી બતાવું છું, ધ્યાન આપજો. પહેલા 3 સમતોલ પાસાને એક સાથે ઉછાળતા પહેલા પ્રયત્નો કેટલા મળે? તો કે 6ની 3 ઘાત એટલે કે 216. તો પ્રશ્ન નંબર 13 એની ગણતરી આ બાજુ બતાવીએ. પહેલા કુલ પ્રયત્ન કેટલા મળ્યા? તો પહેલા આવશે કુલ પ્રયત્ન બરાબર 6ની 3 ઘાત. 6ની 3 ઘાત આમ નામ રાખો તો પણ ચાલે અને 216 લખો તો પણ ચાલે. હવે સમાન અંકો આવે તે પ્રયત્નની સંખ્યા. બરાબર 6 થશે. માટે સંભાવના બરાબર 6ના છેદમાં 216. 6ના છેદમાં 216 એટલે 1ના છેદમાં 36. છેદ ઉડાડશો એટલે 1ના છેદમાં 36 આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 14. જો વર્તુળની ત્રિજ્યામાં 10%નો ઘટાડો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલો ઘટાડો થાય? આવો જ એક પ્રશ્ન આપણે વ્યાસનો હતો આગળના પેપરની અંદર, જેમાં લિબર્ટીની અંદર પાછળનો જવાબ ખોટો હતો. આપણે એને સાચો બતાવ્યો હતો અહીંયા ધારીને. આ રહ્યો. વર્તુળના વ્યાસમાં 20% વધારો કરવામાં આવે તો. જો આ છે બસ એ જ રીતે સેમ આપણે અહીંયા પ્રોસેસ કરવાની છે. અહીંયા ત્રિજ્યામાં 10% ઘટાડો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલો ઘટાડો થાય? તો પહેલા 14 નંબર
આપણે અહીંયા સ્મોલ આર લઈશું બરાબર 100 અને અહીંયા કેપિટલ આર બરાબર એમાં 10%નો ઘટાડો કરીએ એટલે અહીંયા આવશે 90. તો એને આધારે તેનું ક્ષેત્રફળની વાત કરી છે ને, તેના ક્ષેત્રફળમાં. તો આને આધારે એનું ક્ષેત્રફળ શું થશે? પાઈ આર સ્ક્વેર. એટલે આરની કિંમત આપણે જો 100 લીધેલી છે તો 100નો વર્ગ એટલે કે 10,000 પાઈ થશે. જ્યારે અહીંયા પાઈ અને કેપિટલ આર સ્ક્વેર 10%નો ઘટાડો કર્યો એટલે 10 ઘટી ગયા. તો અહીંયા 9 81 પાછળ 00 અને પાઈ એટલે આટલો ઘટાડો થયો. કેટલો ઘટાડો થયો તો એ બતાવવું હવે. તો માટે ઘટાડો બરાબર 10,000 પાઈ માઇનસ 8100 પાઈ. 10,000 પાઈમાંથી 8100 એટલે કે 8,100 પાઈ ગયા. તો 1,900 પાઈનો ઘટાડો થયો. હવે એની આપણે ટકાવારીમાં રૂપાંતર કરી નાખીએ. સોરી, ઘટાડો આપણે પાછળ રાખીશું, પેલામાં વધારો પાછળ હતો ને. તો અહીંયા મૂળ એટલે કે 10,000 પાઈમાં 1900 પાઈનો ઘટાડો થયો. તો 100 એ કેટલો ગુણાકાર 300 થશે. 100 ગુણ્યા 1900 પાઈ અને છેદમાં આવશે 10,000 પાઈ. પાઈ ઉડી ગયા, 2 0 અહીંયાથી ગયા, 2 0 અહીંથી ગયા. કેટલો આવ્યો? 19%. તો ઘટાડો કેટલો આવશે? 19%નો ઘટાડો. જો ખાલી અહીંયા તો ઘટાડો પૂછ્યો છે એટલે આમાં રકમમાં ભૂલ છે. તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા ઘટાડો થાય. અહીંયા પ્રશ્ન શું આવવો જોઈએ? ટકા ઘટાડો થાય તો જ જવાબ આવે 19%. જો અહીંયા ટકા ન લખે ને ખાલી ઘટાડો પૂછે તો 1900 પાઈ જેટલો ઘટાડો થાય એમ લખી શકાય. બરાબર. ત્યાર પછી પ્રશ્ન નંબર 15 જુઓ. શું 0.2 એ આ સમીકરણનું બીજ છે? તો આ જે છે એ બીજ તરીકે છે કે નહીં એ ચેક કરવું છે. તો જ્યાં જ્યાં એક્સ આવે ત્યાં તમારે આ 0.2 તમારે અહીંયા મૂકવા પડશે. તો 15 નંબર એક્સનો વર્ગ માઇનસ 0.4 એક્સનો વર્ગ માઇનસ 0.4 બરાબર 0. એમાં 0.2 મૂકવાના છે બરાબર 0. એમાં એક્સની કિંમત 0.2 મૂકો તો 0.2નો વર્ગ માઇનસ 0.4 બરાબર 0. ડાબી બાજુ મતલબ કે બરાબરની બંને બાજુના મૂલ્યો સમાન થવા જોઈએ. હવે 0.2નો વર્ગ મિત્રો મોટા ભાગે 0.4 જ કરે છે, પણ 0.2નો વર્ગ 0.04 થાય. એમાંથી 0.4 તમે બાદ કરો તો એ 0 જેટલું મૂલ્ય બનશે નહીં. બરાબર. 0.04 અને 0.4 આની બાદબાકી કરવી હોય તો ઋણમાં જવાબ આવશે. એટલે 0.4 મોટા છે ને 0.04 નાના છે એટલે માઇનસ 0.36 આવશે. માઇનસ 0.36 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. માટે શું લખી શકાય? 0.2 એ તેનું બીજ નથી. એ તેનું બીજ નથી. પ્રશ્ન શું પૂછ્યો છે? નું બીજ છે. તો આપણે અહીં શું લખીશું? નથી અથવા ના લખી શકો. અવલોકનો આપેલા છે 15, 22, 18, 30, 35, 23 અને એનો મધ્યક 22 હોય તો સ્મોલ એ શોધવાનો છે. મિત્રો ધોરણ 9નો પ્રશ્ન છે. પહેલાં તમને અવલોકનો આપેલા હોય તો તમારા અવલોકનો ઉપરથી એક્સ બારનું સૂત્ર શું આવે? એક્સ બાર બરાબર અવલોકનોનો સરવાળો, અવલોકનનો અને સરવાળો અને છેદમાં આવશે અવલોકનની સંખ્યા. અવલોકનની સંખ્યા. હવે તમને અહીંયા એક્સ બાર પણ આપી દીધું છે એનો મધ્યક.
એનો મધ્યક કેટલો આપી દીધો છે 22, તો અહીં લખીશું આપણે 22 અને ઉપર આવશે અવલોકનોનો સરવાળો. અવલોકનો કયા કયા છે તો કે 15, 22, 18 આ બધાનો આપણે સરવાળો કરીશું. 15 વત્તા 22 વત્તા 18 વત્તા 30 વત્તા 35 વત્તા 23 અને એ કીધો છે એટલે અહીંયા એ. તો છેદમાં અવલોકનોની સંખ્યા કેટલી છે આપણી પાસે 1 2 3 4 5 6 અને 7, તો નીચે આવશે 7. આ 7 22 સાથે ગુણાશે એટલે 154 થશે. સાત દુ 14નો ચોગડો વધી આવી 1 7 દુ 14 ને 1 15 એટલે 154 બરાબર. અહીંયા બધાનો સરવાળો કરો અને વત્તા એ અલગ રાખો તો 5 5 ને 3 8 8 ને 8 16 17 18 18 ને 5 23નો તગડો વધી આવી 2 2 ને 2 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 143 પ્લસ એ. હવે 143 154 માંથી બાદ કરો 154 માઇનસ 143 બરાબર એ. માટે એની કિંમત કેટલી આવશે તો કે 11. તો એ બરાબર 11 આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 16 પૂરો. હવે પ્રશ્ન 17 જોઈએ નીચે. 2 tan 30 છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર 30 ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. તો તમારે અહીંયા ટેબલ ઉપરથી કિંમતો મૂકવાની આવશે ને એનું સાદુરૂપ આપવાનું આવશે. તો 2 tan સ્ક્વેર 30 2 tan 30 છે 17 નંબર. 2 tan 30 એટલે tan 30ની કિંમત મૂકો છેદમાં આવશે 1 પ્લસ 1 માઇનસ tan સ્ક્વેર 30 એટલે 1 માઇનસ tan 30ની જે કિંમત છે એનો વર્ગ કરવાનો છે. તો tan 30ની કિંમત કઈ છે આપણે ટેબલ ઉપરથી નક્કી કરીશું. તો અહીંયા વર્ગમૂળ 3ની કિંમત સોરી 3 છે અહીંયા, તો અહીંયા આપણે 3 મૂકીશું. હવે tan 30ની કિંમત 1/3 વર્ગમૂળ 3 છે, તો અહીંયા આવશે 1/3 વર્ગમૂળમાં 3. તો અહીંયા પણ આવશે 1/3 વર્ગમૂળમાં 3. અહીંયા 3/3 વર્ગમૂળ 3 છેદમાં આવશે 1 માઇનસ 1/3. એનો લસા લઈ લઈશું તો 3 છેદમાં વર્ગમૂળ 3 છેદમાં આવશે 3 એકા 3માંથી 1 ગયો એટલે 2/3. છેદનો છેદ અંશ, અંશનો છેદ છેદ થશે તો 3 ગુણ્યા 3 અને છેદમાં આવશે 2 વર્ગમૂળમાં 3. એક વર્ગમૂળ 3 અહીંયા ઉડી જશે તો જવાબ આવશે 3 વર્ગમૂળ 3 છેદમાં 2. 3 વર્ગમૂળ 3 છેદમાં 2. તો વિકલ્પ રહેશે 3 વર્ગમૂળ 3 છેદમાં 2. એ બી અને સી એ આપેલા બિંદુઓ છે, તો નીચેના પૈકી કયું સત્ય છે? તો આની માટે તમારે ગ્રાફ પેપર ઉપર એનું નિરૂપણ કરી દેવાનું કે આ બધા બિંદુઓનું નિરૂપણ તમે ગ્રાફ પેપર ઉપર કરશો એટલે તમને આપોઆપ આમાંથી જવાબ મળી જશે કે કયા બેનો સરવાળો કોઈ બીજા બિંદુ જેટલો છે, અથવા કયું બિંદુ બાકીના બેનું મધ્યબિંદુ છે, અથવા સમરેખ છે કે નથી, કે જે કંઈ હોય તે બધો જવાબ તમને આમાંથી મળી જશે. કઈ રીતે? તો એક એક્સ અક્ષ અને વાય અક્ષ દોરી દેવાનો. ત્યારબાદ 1 2 3 4 -1 -2 -3 -4 1 2 3 અને 4 1 -1 -2 -3 અને -4 આ રીતે. હવે A1 2 છે તો આ 1 અને 2 એટલે બિંદુ એ અહીંયા આવશે, આ બિંદુ એ અહીંયા આવશે.
ત્યારબાદ 2 3 આ 2 અને 3 એટલે બી બિંદુ અહીંયા આવશે, આ બી બિંદુ આવશે. ત્યારબાદ 3 4 આ 3 અને 4 એટલે એ બિંદુ પાછું સી બિંદુ અહીંયા આવશે. તો એ બી અને સી સળંગ લાઈનમાં છે એટલે બી એ અને સીનું મધ્યબિંદુ પણ છે. બી એ અને સીનું મધ્યબિંદુ પણ છે. જુઓ અહીંયા આનું અંતર ને આનું અંતર સરખું જ આવે, તો બી એ અને સીનું મધ્યબિંદુ છે. તથા એ બી વત્તા બીસી બરાબર એસી પણ થાય, એ બી વત્તા બીસી બરાબર એસી પણ થાય, એટલે આ વિકલ્પ પણ સાચો થાય છે. એ બી વત્તા બીસી બરાબર એસી. અને આ મધ્યબિંદુ છે કે નહીં એવું લાગે તો જરા કન્ફર્મ કરી લેશો, પણ લગભગ તો એક સરખો જ ચડાઈ ઉતરાઈ છે એટલે સરખી જ આવશે. આ એ બી અને સી એ મધ્યબિંદુમાં જ આવશે. બી એ અને સીનું મધ્યબિંદુ પણ છે, બી એ સીનું મધ્યબિંદુ અને આ એટલે બંને વિકલ્પ અહીંયા સાચા છે. જ્યારે આવી રીતે પરીક્ષામાં આવે તો તમારે બંને રીતે લખી શકો, પરીક્ષામાં માર્ક્સ તમને પૂરેપૂરો મળી જ જાય. 19 નંબર જુઓ, x વત્તા 3 આખાનો વર્ગ વત્તા y માઇનસ 2 આખાનો વર્ગ બરાબર 0 હોય તો x અને y ની ઘાત પૂછી છે, x ની y ઘાતની કિંમત પૂછી છે. હવે અહીંયા છે ને મિત્રો આનું સાદુરૂપ નહીં આપવાનું, એના કરતાં મૌખિક ચેક કરી લો કે અહીંયા x ની કઈ કિંમત મૂકો, બરાબર 0 લાવવો છે કે નહીં, તો વત્તા છે બરાબર, તો આની કિંમત અહીં 0 આવી જોઈએ અને આની કિંમત અહીં 0 આવી જોઈએ, કારણ કે વર્ગ છે. વર્ગનું મૂલ્ય ક્યારેય ધન ને ઋણ તો આવવાનું જ નથી, કાં તો એક મૂલ્ય ધન હોય ને બીજું મૂલ્ય ઋણ હોય તો એ સરવાળો 0 થાય સમાન કિંમતોનો. પણ અહીંયા તો વર્ગ છે એટલે એ ધન જ રહેવાના, ક્યારેય ઋણ થવાના નથી. તો અહીંયા તમે એક્સની કઈ કિંમત મૂકો તો આનો વર્ગ 0 જ થઈ જાય, એટલે કે આનું સાદુરૂપ 0 જ થઈ જાય. તો એક્સની કિંમત તમારે અહીંયા -3 મૂકવાની. -3 વત્તા 3 0 અને 0નો વર્ગ 0. અને અહીંયા વાયની કિંમત કઈ મૂકવાની, તો કે વાયની કિંમત 2 મૂકવાની. તો 2 - 2 બરાબર 0, 0નો વર્ગ 0, 0 વત્તા 0 બરાબર 0. એટલે એક્સ અને વાયની કઈ કિંમતો થઈ, તો કે -3 અને 2. જો -3 અને 2 થતી હોય તો બસ એ જ કિંમતો હવે અહીંયા મૂકવાની છે. એક્સ એટલે કોણ, તો કે -3 અને એનો શું માંગ્યો છે વાય ઘાત, વાય ઘાત એટલે કે 2 ઘાત. તો -3 ની 2 ઘાત એટલે કે 9 જવાબ આવશે. તો અહીં જવાબ કેટલો આવશે, 9. બે ધન પૂર્ણાંક એ અને બી માટે ગુસા એ બી બરાબર 11 હોય અને લસા એ બી બરાબર 393 હોય તો એ ગુણ્યા બી ની કિંમત શોધો. તો આનું સૂત્ર છે યુક્લિડની ભાગવિધિનું, બરાબર, યુક્લિડની ભાગવિધિનું સૂત્ર છે ગુસા ગુણ્યા લસા બરાબર 2 પૂર્ણાંકોનો ગુણાકાર, 2 પૂર્ણાંકોનો ગુણાકાર. તો ગુસા કેટલો છે 11, ગુસા 11 અને લસા 393. અહીંયા તમને 2 પૂર્ણાંકોનો ગુણાકાર એટલે કે એ ગુણ્યા બી પૂછ્યો છે, તો 11 ગુણ્યા 93 કરી નાખો. 11 ગુણ્યા 93 જે આવશે એ ગુણ્યા બી આવશે. ઓકે. બે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત -2 હોય તો શ્રેણી માટે A20 અને A15ની બાદબાકી પૂછી છે. તો પહેલા A20 - A15 આ બંનેના સૂત્રો લખવા પડશે. પહેલા A20 એટલે શું, તો કે A વત્તા 19D અને -A15 એટલે શું, તો કે A વત્તા 14D. હવે આનું વિસ્તરણ કરો, અહીંયા આગળ બરાબરની નિશાની આવશે, આનો કૌંસ ખોલ નાખો. તો A વત્તા 19D -A અને -14D. જો આ માઇનસને કારણે આની નિશાની બદલાઈ જાય, આ એ ઉડી ગયા, 19D માંથી 14D ગયા એટલે 5D આવી ગયા અને ડીની કિંમત તમને અહીં કીધી છે તફાવત -2, તો 5D છે ત્યાં -2 મૂકી દો, 5 કૌંસમાં -2 એટલે જવાબ આવશે -10. તો શું જવાબ આવશે, -10. એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 40 અને 42 છે. આથી સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ શોધવાની છે. ધોરણ 9નો પ્રશ્ન છે મિત્રો.
સમબાજુ ચતુષ્કોણ આકૃતિ દોરીશું. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો મિત્રો આ રીતે આવશે. આ વિકર્ણ અને આ વિકર્ણ પરસ્પર કાટખૂણે દુભાગે, અહીંયા 90 અંશ બનાવે. સમબાજુ છે ABCD ચતુષ્કોણ અને આ કેન્દ્ર લઈ લઈએ આપણે O. હવે એક વિકર્ણની લંબાઈ 40 છે. હવે જે વિકર્ણનો લાંબો છે એની 40 છે તો પછી આનું માપ 20-20 થાય, અડધું અડધું બે 20-20 થઈ જાય. અને બીજા વિકર્ણની માપ 42 છે તો આનું માપ 21-21 થશે. હવે આ 20 અને 21 ઉપર તમે પાયથાગોરસ લગાડશો તો AB² = OA² વત્તા OB² એ પાયથાગોરસ લાગશે. OA નો વર્ગ એટલે કે 20 નો વર્ગ 400 અને 21 નો વર્ગ 441 બરાબર થશે 841 ને 841 નું વર્ગમૂળ એટલે 29. તો AB² AB બરાબર 29 આવે એટલે બાજુનું માપ કેટલું આવશે? 29 આવશે. તો બાજુનું માપ આવશે 29 અને એની પરિમિતિ પૂછી છે અહીંયા. તો સોરી મિત્રો, બાજુનું માપ 29 આવ્યું તો હવે પરિમિતિ એટલે 4 × 29 કરવાનું. તો પરિમિતિ બરાબર 4 × 29. 9 ચોક 36 નો છગડો વધી આવી 3, 4 દુ 8, 9 10 ને 11, 116 સેમીમીટર જે કાંઈ હોય આપણે લખવાનું. 116 જવાબ આવશે સેન્ટીમીટર. અને આ પણ સેન્ટીમીટર. ત્યાર પછી છે જોડકા. શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ. શંકુની કુલ સપાટી એટલે તળિયા સાથે મથાળાનું એટલે પાય r કૌંસમાં L + r થશે. સમાંતર શ્રેણી 2 7 12 ખાલી જગ્યાનું 10મું પદ ખાલી જગ્યા. તો 10મા પદ માટેનું સૂત્ર કયું આવે? A10 બરાબર A વત્તા 9D બરાબર. એની કિંમત એટલે કે અહીંથી 2 મૂકવાના વત્તા 9 નો 9 અને ડીની કિંમત 5 5 નો વધારો થાય છે એટલે 5. 9 5 45 ને 2 47. તો 10મા પદનો જવાબ કયો આવશે? 47. ઓકે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા પ્રશ્નપત્રનું વિભાગ એની સમજૂતી મેળવીશું. જય હિન્દ, જય ભારત.